સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે હવે મેડિકલની અછત જોવા મળી રહી છે, ત્યારે હોસ્પિટલમાં બેડ બાદ હવે ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઈ છે। સિવિલમાં કલાકો લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ દર્દીઓની સંબંધીઓને ઇન્જેક્શન ન મળતા રોષ જોવા મળ્યો હતો। સુરતમાં કોરોના વિરુદ્ધનો કાળો કેર વર્તાવ્યો છે। જ્યાં જુઓ ત્યાં કોરોનાની મહામારીની જ વાત ચાલી રહી છે। હોસ્પિટલોમાં બેડ નથી તો બીજી તરફ હવે મેડિકલ એટલે કે દવાઓની પણ ખેંચ આવી જવા પામી છે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકોને રીતસરના વલખા મારવા પડી રહ્યા છે। સુરતમાં એક તરફ ઓક્સિજનની અછત ને હવે રેમડેસિવિર ઇન્જેક્શન પણ ન મળતા સુરતની સ્થિતિ કટોકટી તરફ આગળ વધી રહી છે। સિવિલ હોસ્પિટલમાં 8 થી 12 કલેક્ટરને દર્દીઓની સંખ્યાનું ઇન્જેક્શન માટે મેલ કરાયો હોય સાંજે 5:30 કલાકે કલેક્ટર દ્વારા જાણ કરાઈ હતી કે ઇન્જેક્શન નથી જતી દર્દીઓના સંબંધીઓમાં તંત્ર સામે રોષ સાથે દર્દીઓ માટે ચિંતા જોવા મળી હતી। મારું નામ નીરજ ગુપ્તા છે અને હું વેસુમાં પ્રાઇવેટ કોવિડ સેન્ટર ચલાવીએ છીએ, સંસ્થાનું જ છે અને અમે લોકો સેવા જ આપીએ છીએ। છેલ્લા 7 દિવસથી હું પોતે અહીંયા ઇન્જેક્શન લેવા આવું છું અને 7 દિવસથી આ લોકોનું જોઈ રહેલું છું કે કેવી રીતે એ લોકો ફાળવણી આપે છે અને કેવી રીતે અમે પેશન્ટને ટ્રીટ કરીએ છીએ। આજે શાના માટે અહીંયા ભેગા થયા છે બધા? આજે સાંજે અહીંયા ભેગા બધા એવા થયા છે કે ભાઈ બધાને ઇન્જેક્શન સાંજે 5 વાગ્યા પછી અહીંયાથી મળે છે, તો અહીંયા 4 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા છે કે ભાઈ હવે મેલ આવશે તો અમને અંદર જવા દેશે, ગેટની અંદર જવા દેતા નથી આ લોકો। કલેક્ટરનો તો એવો આદેશ છે કે હોસ્પિટલમાં તમને હવે ઇન્જેક્શન કલેક્ટરે અત્યાર સુધી એવો કોઈ બી જાહેરનામું બહાર નથી પડ્યો કે હોસ્પિટલમાં ઇન્જેક્શન પહોંચશે। હોસ્પિટલમાં મેલ જશે અને હોસ્પિટલથી ઓથોરાઇઝ પર્સન અહીંયા લેવા આવશે, એને આપવામાં આવશે, પણ અહીંયા અમે લોકો 4 વાગ્યાથી લાઈન લગાવીએ તો બી ગેટ ખુલતો નથી અંદર જવા માટે, બહાર ઉભા રહીને તડકામાં રાહ જોવાની। અને અત્યારે 6 વાગે મેલ આવ્યો કે ભાઈ આજે સ્ટોક નથી એટલે ઇન્જેક્શન મળશે નહીં। જે વસ્તુ આ લોકો સવારમાં બી કહી શકતા હતા, આજે સવારે એમ કીધું કે ભાઈ સુરતમાં ઓક્સિજન નથી એટલે સિવિલના ગેટ અને સિવિલના ગેટ બંધ કરી દીધા। હવે સાંજે 6 વાગે એમ કહે છે કે રેમડેસિવિર નથી, એટલે હવે પેશન્ટોને ક્યાં લઈ જવાનું એ તમે સરકારને પૂછો અને અમારું સોલ્યુશન લાવો કે ભાઈ કેવી રીતે આગળ હવે ટ્રીટમેન્ટ કરી શકીએ પેશન્ટ। સુરતમાં કોરોનાની મહામારીને ધ્યાને લઈ ચાલી રહેલા મેડિકલની અછત વચ્ચે સરકાર દ્વારા તાત્કાલિક નિર્ણય લેવાની જરૂર છે, જેથી આ મહામારીથી વહેલા છુટકારો મળે। અઝર કુરેશી, D10 ન્યૂઝ।